નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 1 છે તે ભાગ 1ની અંદર જે આપણને ગણિત વિષય આપેલો છે તે ગણિત વિષય જે છે તેની અંદર ચાલો યાદ કરીએ આપેલું છે ને ચાલો યાદ કરીએના પેજ નંબર 45 ઉપર આપણને જે મહાવરો આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ચાલો યાદ કરીએના બધા જ મહાવરાના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અહીંયા તમે જોઈ શકો છો આ જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેનું પોસ્ટર કંઈક આ પ્રમાણેનું છે. ધોરણ 8 નવી સ્વ અધ્યયન પોથી ભાગ 1 બધા જ વિષયના એક ચેપ્ટર જે છે તે આની અંદર આપવામાં આવ્યા છે. બાકીના ચેપ્ટર જે છે તે ભાગ 2ની અંદર આવવાના છે. ચાલો મિત્રો, શરૂ કરીએ તો આપણે આ જે પીડીએફ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. હવે મહાવરો તમને જે પેજ નંબર 45 ઉપર આપેલો છે તેનું સોલ્યુશન આપણે જોવાનું છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલી સમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. હવે 1/6. હવે અંશ કરતાં છેદ મોટો છે એટલે આપણને ખ્યાલ આવશે કે 0 થી મોટી છે અને 1 થી નાની છે, બરાબર. તો 0 લેસ ધેન 1/6 લેસ ધેન 1 એટલે કે 0 અને 1ની વચ્ચે આવશે. તો 0 થી આપણે શરૂ કરી શકીએ. 0, 1/6, 2/6, 3/6, 4/6, 5/6 અને 6/6. 6/6 એટલે કે 1. એનામાંથી આપણે 1/6 દર્શાવવાના છે, તો અહીંયા 1/6 ઉપર આપણે અહીંયા રાઉન્ડ કરી દઈએ. ચાલો, ત્યાર પછી બીજું -2/3. હવે માઇનસ છે આ સંખ્યા એટલે 0 થી નાની છે અને -1 થી મોટી છે, કારણ કે અંશ કરતાં છેદ મોટો છે. તો -1 લેસ ધેન -2/3 લેસ ધેન 0 એટલે 0 અને -1ની વચ્ચે આવશે. તો અહીંયા આપણે 0 લખીએ, અહીંયા -1/3, -2/3 ને -3/3 એટલે અહીંયા -1 થઈ ગયા. તો અહીંયા તમે જોઈ શકો છો -2/3 છે, તો એના ઉપર આપણે રાઉન્ડ કરી દઈએ. મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તેનો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. અહીંયા તમને વોટ્સઅપ નંબર પણ આપવામાં આવેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. અને અહીંયા આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તે એપ્લિકેશન જે છે તેનો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલી છે. તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો ત્યાંથી પણ તમે સરળતાથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે પીડીએફ મેળવી શકશો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. અહીંયા કહ્યું છે કે 1.3/5 બરાબર 8/5. તો 1.3/5 1 થી મોટી અને 2 થી નાની સંખ્યા છે, બરાબર છે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે એક પૂર્ણાંક આપણને આપી દીધો છે ઓલરેડી. તો 1 લેસ ધેન 1.3/5 લેસ ધેન 2. હવે અહીંયા આપણે જોઈએ તો 1 અને 2ની વચ્ચે આવે છે, બરાબર. તો 1 થી આપણે શરૂ કરીએ. 1, ત્યાર પછી 1.1/5, 1.2/5, 1.3/5, 1.4/5, 1.5/5 એટલે અહીંયા 2 થઈ ગયા. હવે આપણે દર્શાવવાના છે 1.3/5, તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલી સમય સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવો. -16/20. -16 એટલે કે -4 × 4, 20 એટલે કે 5 × 4. તો 4 અહીંયા ઉડી જશે એટલે થઈ જશે -4/5. ત્યાર પછી બીજું છે 24/-15. 24 એટલે 8 તેરી 24 અને -15 એટલે -5 × 3. તો 3 ઉડી જશે એટલે જવાબ આવશે આપણો -8/5. ત્યાર પછી ત્રીજું -12/50. તો -12 એટલે -6 × 2, 50 એટલે 25 × 2. તો 2 ઉડી જશે એટલે -6/25 જવાબ થઈ ગયો. ચોથું -44/72. તો -44 એટલે -11 × 4 અને 72 એટલે કે 18 ચોક 72. હવે અહીંયા જે છે તે 4 ઉડી જશે. આ ખાસ યાદ રાખજો, અહીંયા 11 અને 18 નહીં ઉડે, 4 ઉડી જશે. તો વધશે કેટલા? તો કે -11/18. તો આ થઈ ગયો આપણો જવાબ. -11/18 અહીંયા 4 ઉડી જશે. ચાલો, ત્યાર પછી પાંચમું 13/52. તો 13/52 એટલે 13 × 13 ને 13 ચોક 52. તો અહીંયા પણ તમે જોશો તો આ 13 ઉડી જશે. તો વધશે કયા? તો કે 1/4. તો અહીંયા 1/4 જે છે તે વધશે એટલે એ આપણો જવાબ થઈ ગયો. ત્યાર પછી છે 36/-56. હવે 36 એટલે 2 × 2 × 3 × 3. -56 એટલે -2 × 2 × 2 × 7. તો અહીંયા 2 અને 2 ઉડી જશે, અહીંયા 2 અને 2 ઉડી જશે. તો અંશમાં વધ્યા 3 × 3 એટલે કે 9 અને -2 × 7 એટલે કે 14. ચાલો, તો જવાબ થઈ ગયો -9/14. ત્યાર પછી પ્રશ્ન નંબર 3,
અહીંયા કહ્યું છે કે લેસ ધેન, ગ્રેટર ધેન અને બરાબરમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલું -7/21 અને 3/9. તો જો આ સંખ્યા માઇનસ છે તો માઇનસ સંખ્યા કરતાં ધન સંખ્યા મોટી હોય તો અહીંયા તમે જોઈ શકશો કે આપણે જવાબ મૂકીશું લેસ ધેન. ત્યાર પછી બીજું -2/-3 બરાબર 2/3. હવે માઇનસ માઇનસ તો ઉડી જશે, તો 2/3 અને 2/3 તો બંને સંખ્યા સરખી થઈ એટલે બરાબરનું નિશાન આવશે. અહીંયા પણ માઇનસ માઇનસ ઉડી જશે, અહીંયા માઇનસ સંખ્યા 1 છે તો આ પ્લસ સંખ્યા થઈ ગઈ, તો આ સંખ્યા મોટી થઈ ગઈ એટલે ગ્રેટર ધેન આવશે. ચોથાની અંદર તમે જોશો તો બંને સંખ્યાઓ કેવી છે? માઇનસ. અહીંયા 4નો 1 ભાગ છે અને અહીંયા -1/-3 છે અને અહીંયા -1/4 છે એટલે મોટી સંખ્યા થશે -1/4 એટલે અહીંયા જવાબ આપણો આવશે લેસ ધેન. ત્યાર પછી 5/-11 અને અહીંયા -6/11 તો અહીંયા મોટી સંખ્યા આવશે 5/-11 તો અહીંયા આપણે ગ્રેટર ધેનની નિશાની મૂકીશું. 0 અને -8/6 તો -8 કરતાં 0 કોઈ પણ માઇનસ સંખ્યા કરતાં 0 મોટા કહેવાય તો આપણે અહીંયા ગ્રેટર ધેનની નિશાની મૂકીશું. 4/4 અને 0 તો 0 કરતાં 3/4 મોટા છે, ધન સંખ્યા છે એટલે તો અહીંયા આપણે ગ્રેટર ધેનની નિશાની. 7/11 અને 14/22 બંને સરખી છે, કેમ? કારણ કે જો આપણે આને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીએ તો એ પણ 7/11 થશે. ચાલો ત્યાર પછી છે 9મું. અહીંયા છે 5/3 અને 3/5 તો એમાં 5/3 મોટી છે એટલે નિશાની આવશે અહીંયા ગ્રેટર ધેન. 1/2 અને -1/2 તો એમાં 1/2 મોટા એટલે નિશાની આવશે ગ્રેટર ધેન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. આપેલી સમય સંખ્યાઓની વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધો. ચાલો તો અહીંયા પહેલી સંખ્યા આપણને આપેલી છે -5/3 અને -3/8. તો -5/3 ગુણાકાર આપણે 8 સાથે કરીએ અને -3/8 ગુણાકાર આપણે 3 સાથે કરીએ, જેથી કરીને બંનેનો લસા જે છે તે 24 થઈ જાય. તો -5/3 ગુણાકાર અંશમાન છેદમાં 8 સાથે કરીએ તો -5 × 8 એટલે -40 અને 3 × 8 એટલે 24. એવી જ રીતે -3/8 ગુણાકાર આપણે 3 સાથે કરીએ અંશમાન છેદમાં તો -3 × 3 એટલે કે -9 અને 8 × 3 એટલે કે 24. હવે વચ્ચેની સંખ્યાઓ આપણે એની દર્શાવવાની છે -40/24 અને -9/24 વચ્ચેની સંખ્યાઓ. તો -10/24, -11/24, -12/24 થી લઈને -39/24 સુધીની સંખ્યાઓ આવશે. ત્યાર પછી બીજું 3/5 અને 6/7. હવે 3/5 એટલે શું આવશે? તો કે અહીંયા એનો ગુણાકાર આપણે અંશમાન છેદમાં 7 સાથે કરીએ, 6/7નો ગુણાકાર આપણે અંશમાન છેદમાં 5 સાથે કરીએ તો આપણો લસા જે છે 35 થઈ જશે. તો 3 × 7 એટલે કે 21 અને 5 × 7 એટલે 35. એવી રીતે અહીંયા 6 × 5 એટલે 30 અને 7 × 5 એટલે 35. તો વચ્ચેની સંખ્યાઓ બધી જે છે 21/35 થી લઈને 30/35 વચ્ચેની અહીંયા તમે જોઈ શકો છો. 22/35, 23/35 આ બધી સંખ્યાઓ જે છે તે વચ્ચેની સંખ્યાઓ છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું -1/3 અને -2/8. હવે -1/3 નો ગુણાકાર 8 સાથે કરીશું અને -2/8 ગુણાકાર પણ આપણે અહીંયા 8 સાથે કર્યો, અહીંયા 3 સાથે કરીશું. ચાલો તો અહીંયા -1 × 8 અને 3 × 8 અને અહીંયા -2 × 3 અને 8 × 3. હવે અહીંયા જવાબ આવશે -8/24, અહીંયા જવાબ આવશે -6/24. પણ આ બંને સંખ્યાઓની વચ્ચે તમે જોશો તો 3 સંખ્યા આપણને નહીં મળે, એટલે હજુ આપણે એને 2 વડે ગુણવા પડશે. તો -8/24 ને અંશમાન છેદમાં 2 વડે ગુણીએ એટલે -16/28 અને -6/24 ને આપણે અંશમાન છેદમાં 2 વડે ગુણીએ તો -12/48. એટલે વચ્ચેની સંખ્યાઓ આપણને આ પ્રમાણે મળશે: -13/28, -14/28 અને -15/28. ત્યાર પછી ચોથું -5/3 અને -8/7. તો -5/3 એટલે -5/3 ગુણાકાર 7 સાથે અને -8/7 ગુણાકાર 3 સાથે કરવો પડશે. તો અહીંયા આવશે -35/21, અહીંયા આવશે -24/21. હવે બંનેની વચ્ચેની સંખ્યાઓ અહીંયા આપણને દર્શાવેલી છે, જેમ કે -25/21 થી શરૂ કરીને -34/21 સુધીની સંખ્યાઓ આવશે. ત્યાર પછી આપણે જોઈએ પાંચમું 1/4 અને 1/8. હવે 1/4 જે છે એનો ગુણાકાર આપણે અંશમાન છેદમાં 2 વડે કરીશું અને 1/8 ગુણાકાર અંશમાન છેદમાં 1 વડે કરીશું. તો 1 × 2 એટલે કે 2 અને 4 × 2 એટલે કે 8. તો અહીંયા 1/8 એટલે કે 1 × 1 એટલે કે 2/8 અને અહીંયા 1/8. હવે 2/8 અને 1/8 ની વચ્ચે આપણને 3 સંખ્યા નહીં મળે, એટલે બંનેનો ગુણાકાર ફરીને પાછો આપણે 5 વડે કરીએ તો 2/8 × 5 એટલે 2 × 5 અને 8 × 5 એટલે અહીંયા 10/40 અને 1 × 5 છેદમાં 8 × 5 એટલે કે 5/40. તો વચ્ચેની સંખ્યાઓ જે છે એ મળશે આપણને 6/40, 7/40, 8/40 અને 9/40. ત્યાર પછી છે દાખલા નંબર 6 2/7 અને 3/11.
તો 2/7 એટલે 2/7નો ગુણાકાર આપણે 11 સાથે કરવો પડશે એટલે 22/77. અહીંયા 3/7નો ગુણાકાર આપણે 11નો ગુણાકાર આપણે 7 સાથે કરીએ એટલે 21/77. પણ આ બંનેની વચ્ચે 3 સમય સંખ્યા નહીં મળે આપણને, એટલા માટે 4 વડે ગુણાકાર કરીએ તો 22×4/77 અહીંયા 21×4/77 એટલે 88/308. અહીંયા 84/308 અને વચ્ચેની સંખ્યાઓ આપણે આની મૂકવાની છે તો 85/308, 86/308 અને 87/308. ત્યાર પછી છે દાખલા નંબર 7, -6/7 અને -7/9. તો -6/7નો ગુણાકાર 9 સાથે કરીએ એટલે -54/63. એવી રીતે -7/9નો ગુણાકાર આપણે 7 સાથે કરીએ તો -49/63. હવે એ બંનેની વચ્ચેની સંખ્યાઓ આવશે -50/63, -51/63 અને -52/63. ત્યાર પછી 8મું 4/9 અને 3/9. તો 4/9 જે છે એનો ગુણાકાર આપણે 7 વડે કરીએ તો 4/9 × 7 કરીએ એટલે 28/63 અને 3/7નો ગુણાકાર 9 સાથે કરીએ એટલે 27/63. પણ અહીંયા તમે જોશો તો 28/63 અને 27/63 વચ્ચે 3 સંખ્યાઓ નહીં આવે એટલે બંનેનો ગુણાકાર ફરીને પાછો આપણે 7 વડે કરીએ તો 28/63નો ગુણાકાર 7 વડે અને અહીંયા 27/63નો ગુણાકાર 7 વડે. તો અહીંયા જવાબ આવશે 196/441, અહીંયા આવશે 189/441 અને બંનેની વચ્ચેની સંખ્યાઓ હવે આપણે લખીએ તો 190/141 થી લઈને 195/141 વચ્ચેની સંખ્યાઓ આવશે. ત્યાર પછી છે દાખલા નંબર 9, 11/13 અને 13/15. તો 11/13નો ગુણાકાર 15 સાથે અને 13/15નો ગુણાકાર 13 સાથે એટલે 11 × 15 એટલે 165 અને 13 × 15 એટલે 195. 13 × 13 એટલે કે 169 અને 15 × 13 એટલે 195. તો વચ્ચેની સંખ્યાઓ આવશે 166/195, 167/195 અને 168/195. ત્યાર પછી છે દાખલા નંબર 10, -2/3 અને -3/4. -2/3નો ગુણાકાર આપણે 4 સાથે કરીએ એટલે -2 × 4 એટલે -8, 3 × 4 એટલે કે 12. અહીંયા -3/4નો ગુણાકાર 3 સાથે કરીએ એટલે -3 × 3 એટલે -9 અને 4 × 3 એટલે કે 12. હવે અહીંયા -8/12 છે એને આપણે 5 વડે ગુણીએ તો -8 × 5 12 × 5, -9 × 5 12 × 5. તો -8 × 5 એટલે -40, 12 × 5 એટલે 60, તો -40/60. -9 × 5 એટલે 45 અને 12 × 5 એટલે 60, તો -45/60. હવે વચ્ચેની સંખ્યાઓ આપણે લખવાની છે, બરાબર. કોની? તો કે -40/60 થી લઈ -45/60 વચ્ચેની. તો એમાં આવશે -41/60, -42/60, -43/60 અને -44/60. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, સરવાળા કરો. એમાં -13/7 વત્તા 8/7 એટલે -13 + 8/7 એટલે કે -5/7. ત્યાર પછી બીજું 18/5 + -8/5. તો પ્લસ માઇનસ થશે એટલે 18 + -8/5 એટલે કે 18 પ્લસ માઇનસ થઈ જશે તો 18માંથી 8 જશે તો 10/5. 10 ઉપર છેકો મારે તો 5 × 2 એટલે 5 જતા રહેશે. તો અહીંયા જવાબ આપણો થઈ જશે 2. ત્યાર પછી છે ત્રીજું -6/5 + 3/11. હવે અહીંયા છેદમાં 5 અહીંયા છેદમાં 11 છે. હવે બંનેનો લસા લેવો પડશે તો બંનેનો લસા 55 થશે. તો -6/5નો ગુણાકાર આપણે 11 સાથે કરીએ અંશમાં અને છેદમાં, અને પ્લસ 3/11નો ગુણાકાર અંશમાં અને છેદમાં 5 વડે કરીએ તો -6 × 11 એટલે -66/55 પ્લસ અહીંયા 3 × 5 એટલે કે 15/55. હવે બંનેના છેદ સરખા છે એટલે અંશનો આપણે સરવાળો કરીએ તો -66 + 15/55. તો -66 + 15 એટલે કે -51/55. આ થઈ ગયો આપણો જવાબ. ત્યાર પછી દાખલા નંબર 4 જોઈએ. -3/7 + 2/3. હવે અહીંયા છેદમાં 7 છે, અહીંયા 3 છે એટલે એ બંનેનો લસા જે છે ને તે 21 થશે. તો -3/7 નો અંશમાં અને છેદમાં ગુણાકાર 3 વડે પ્લસ 2/3 જે છે એનો ગુણાકાર અંશમાં અને છેદમાં 7 વડે કરીએ તો -3 × 3 એટલે કે -9/21 પ્લસ 2 × 7 એટલે કે 14 અને 3 × 7 એટલે કે 21. તો -9/21 પ્લસ 14/21 એટલે કે -9 + 14/21. તો આપણો જવાબ અહીંયા થઈ જશે 14માંથી 9 જશે એટલે 5/21. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, બાદબાકી કરો. તો -3/8 -7/11. તો -3 × 11 8 × 11 -2
7 ગુણ્યા 8 છેદમાં 11 ગુણ્યા 8. ચાલો તો હવે અહીંયા જોઈએ -3 ગુણ્યા 11 એટલે કે -33, 8 ગુણ્યા 11 એટલે કે 88, 7 ગુણ્યા 8 એટલે 56 અને 11 ગુણ્યા 8 એટલે 88. તો -33 - 56 છેદમાં 88. બરાબર. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 33 અને 56 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 33 ને 56નો સરવાળો આપણે કરવો પડશે. સરવાળો કરીએ એટલે 89, મોટી રકમની નિશાની એટલે -89 છેદમાં 88. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું 2/3 -7 છેદમાં 8. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ છે એટલે 2/3 પ્લસ માઇનસ પ્લસ કરીએ એટલે 7 છેદમાં 8. તો 2/3 પ્લસ 7 છેદમાં 8. તો હવે અહીંયા 3 છે, અહીંયા 8 છે. બરાબર છે. તો હવે એ બંનેનો આપણે લસા લેવો પડશે છેદ સરખા કરવા માટે થઈને. છેદ સરખા કરવા માટે થઈને આપણે લસા લઈએ તો 2 ગુણ્યા 8 છેદમાં 3 ગુણ્યા 8 પ્લસ 7 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 3 એટલે 2 ગુણ્યા 8 એટલે કે 16 અને 3 ગુણ્યા 8 એટલે કે 24 પ્લસ 7 ગુણ્યા 3 એટલે 21 અને 8 ગુણ્યા 3 એટલે કે 24. તો 16 છેદમાં 24 પ્લસ 21 છેદમાં 24 એટલે 16 પ્લસ 21 છેદમાં 24 એટલે જવાબ આપણો થઈ ગયો 37 છેદમાં 24. અને એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવા હોય તો 1.13 છેદમાં 24 આ થઈ જશે આપણો જવાબ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 3. હવે અહીંયા આપણને આપેલું છે -6 છેદમાં 7 -5 છેદમાં 7. હવે બંનેમાં છેદમાં 7 છે તો અહીંયા -6 -5 છેદમાં 7 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -11 છેદમાં 7. તો જવાબ આવશે -1.4 છેદમાં 7. ત્યાર પછી ચોથું 1.2 છેદમાં 3 -2.4 છેદમાં 5. હવે જોઈએ તો 3 × 3 ને 2 5 એટલે કે 5 છેદમાં 3 માઇનસ અહીંયા પણ મિશ્ર સંખ્યાને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવી દઈએ એટલે 5 દુ 10, 10 ને 4 14 એટલે કે 14 છેદમાં 5. તો 5 છેદમાં 3 -14 છેદમાં 5. હવે અહીંયા છેદમાં 3 છે, અહીંયા છેદમાં 5 છે. તો 5 છેદમાં 3નો ગુણાકાર અંશમાન છેદમાં 5 વડે માઇનસ 14 છેદમાં 5નો ગુણાકાર અંશમાન છેદમાં આપણે 3 વડે કરીએ તો 5 ગુણ્યા 5 એટલે કે 25, 14 ગુણ્યા 3 એટલે કે 42, 3 ગુણ્યા 5, 3 ગુણ્યા 5, 5 ગુણ્યા 3 એટલે 15. તો છેદમાં આપણે અહીંયા 15 લખી શકીએ. 15 - 25 - 42 એટલે -17 છેદમાં 15. અને આપણો અહીંયા જવાબ આવશે -1.2 છેદમાં 15. આપણે આને મિશ્ર સંખ્યામાં ફેરવી દઈએ તો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 ગુણાકાર કરો. હવે અહીંયા આપણને આપેલા છે -3 છેદમાં 8 ગુણ્યા 2 છેદમાં 7. ચાલો તો અહીંયા તમે જોશો તો છેદ ઉડશે, 8 ને છેકો મારીને 4 ગુણ્યા 2 એટલે તમે જોશો તો અહીંયા 2 ઉડી જશે. તો અંશમાં વધ્યા -3 છેદમાં વધશે 7 ગુણ્યા 4 એટલે કે 28 આ જવાબ. -3 છેદમાં 5 ગુણ્યા 7 છેદમાં 11. તો -3 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 11 એટલે 7 તેરી 21 એટલે -21 છેદમાં 11 ગુણ્યા 5 એટલે કે 55. ત્યાર પછી છે ત્રીજું 2/5 ગુણ્યા -5 છેદમાં 9 એટલે 2/5 ગુણ્યા -5 છેદમાં 9. તો આ 5 5 ઉડી જશે તો આ 2 ગુણ્યા -1 છેદમાં 9 એટલે જવાબ આવશે 2 ગુણ્યા -1 એટલે -2 છેદમાં 9. ત્યાર પછી ચોથું 3 છેદમાં 13 ગુણ્યા -13 ગુણ્યા 13 છેદમાં -3. તો જો 3 છેદમાં -13 ગુણ્યા 13 છેદમાં -3, 3 3 ઉડી ગયા, 13 ઉડી ગયા. તો અંશમાં વધ્યા 1 ગુણ્યા 1 અને છેદમાં વધ્યા -1 ગુણ્યા -1 ને -1 ગુણ્યા -1 એટલે 1 જ થશે. તો અહીંયા 1 છેદમાં 1 એટલે કે જવાબ આપણો થઈ ગયો 1. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 ભાગાકાર કરો. -1 છેદમાં 8 ભાગ્યા 3 છેદમાં 8. તો -1 છેદમાં 8 ગુણ્યા 3 છેદમાં 8. તો અહીંયા તમે જોશો તો ભાગાકારની જગ્યાએ નિશાની આપણે ગુણાકારની કરી તો 3 અંશમાં જતા રહ્યા અને 8 છેદમાં આવતા રહ્યા. તો આ 3 3 જે છે તે ઉડી ગયા એટલે -1 છેદમાં 3. ત્યાર પછી છે -4 છેદમાં 7 ગુણ્યા ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની થઈ જશે એટલે 1 છેદમાં -3 એટલે -4 ગુણ્યા 1 એટલે -4 અને 7 ગુણ્યા -3 એટલે કે -21 પણ માઇનસ ઉડી જાય એટલે જવાબ આવશે 4 છેદમાં 21. ત્યાર પછી છે દાખલા નંબર 3 -3 છેદમાં 7 ભાગ્યા 2 એટલે -3 છેદમાં 7 ગુણ્યા ભાગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની એટલે 1 છેદમાં 2 એટલે -3 છેદમાં 7 દુ 14 એટલે -3 છેદમાં 14. -7 છેદમાં 11 ભાગ્યા -2 છેદમાં 13. તો -7 છેદમાં 11 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરીએ એટલે અંશ છેદમાં જશે, છેદ અંશમાં આવશે એટલે 13 છેદમાં -2. તો -7 ગુણ્યા 13 છેદમાં 11 ગુણ્યા -2 એટલે 13 ગુણ્યા -7 એટલે કે 91 અને 11 ગુણ્યા -2 એટલે કે 22. તો જવાબ આપણો થઈ ગયો 91 છેદમાં 22. હજુ આને મિશ્ર સંખ્યામાં ફેરવા હોય તો ફેરવી શકીએ.
દોસ્તો ફરી મળીશું આપણે એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે. ચાલો યાદ કરીએ એના મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની જે PDF છે તે મૂકવામાં આવે છે. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.